નમસ્કાર પશુપાલક મિત્રો, ફરીથી એકવાર આપનું પ્રગતિશીલ પશુપાલક બનાસકાંઠા ફેસબુક પેજ અને પ્રોટીના ફીડ યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે. ઘણા દિવસ બાદ આજે એક પ્રગતિશીલ પશુપાલક એવા જયભાઈ ચૌધરી, ગામ રાણપુર, સતલાસના મહેસાણા જિલ્લાનું, એ ગામે ડૉક્ટર દિનેશ જુડાલ સાહેબ, અમારા હર્ષિદ એન્ટરપ્રાઇઝ વસઈના ઓનર હરેશભાઈ અને ડૉક્ટર પરેશભાઈ, પૂરેપૂરી પ્રોટીના ટીમ સાથે અમે મુલાકાતે છીએ અને અહીંયા મુલાકાત માટે આવ્યા હતા. પણ અહીંની જે પરિસ્થિતિ અને જે અચંબિત પરિણામો જોઈ એમ થયું કે આ વસ્તુ ગુજરાતના જે પણ ખેડૂત પશુપાલક મિત્રો છે કે જેને સાચી દિશામાં નફાકારક પશુપાલન કરવું છે તો એના માટે એક ઉદાહરણ ભર્યું સાબિત થાય એમ છે. તો ખેડૂતની પરવાનગી લઈ અને આપણે આજે આ વિડીયો રેકોર્ડ કરી રહ્યા છે. આ વિડીયો બતાવવાનું કારણ એક જ છે કે ઓછી ગાયે વધુ દૂધ ઉત્પાદન અને નફાકારક પશુપાલન કઈ રીતે કરી શકાય, અને સાથે આજે 5 ગાયો મિલ્કિંગમાં હતી તો 5 ગાયોનું કેટલું દૂધ હતું, પીકમાં કેટલું હતું, અત્યારે શું સ્ટેટસ છે, કેટલી પ્રેગ્નેન્ટ છે, શું ફેટ આવતા હતા, શું એમની ખોરાક ડાયટ પદ્ધતિ છે, એ દરેક માહિતી આપણે ખેડૂત પશુપાલક પાસેથી જાણીશું. તો અંત સુધી આપ આ વિડીયોને અચૂક જોજો કે જેથી આપ આ જે પશુપાલનમાં જે માહિતી મળશે એ 100% તમારા રોજિંદા પશુપાલનને 100% ફાયદો કરી આપશે. તો ખૂબ ખૂબ ધન્યવાદ જયભાઈ. આપ ટૂંકમાં આપનો પરિચય અને મોબાઈલ નંબર આપશો. મારું નામ ચૌધરી જય મહેન્દ્રભાઈ, ગામ રાણપુર, તાલુકો સતલાસના, જિલ્લો મહેસાણા. બરાબર છે. મારો મોબાઈલ નંબર 6352860682. બરાબર. તો આપ જયભાઈ લગભગ અંદાજે કેટલા ટાઈમથી પશુપાલન કરી રહ્યા છો? પશુપાલન તો લગભગ 2.5-3 વર્ષથી કરીએ છીએ. બરાબર. તો તમે પ્રોટીના પરિવાર સાથે કે પ્રોટીના સાથે કઈ રીતે જોડાયા? અમે છેલ્લા લગભગ 8-9 મહિના પહેલા હું પંજાબથી લાવ્યો તો ગાયો. બરાબર. અને એના પછી ગાયો લાવ્યા પછી એમ થયું કે તારું ગાયો તો લાવી દીધી, પણ હવે એને કઈ રીતે મેન્ટેન કરવી, આગળ શું પરિસ્થિતિમાં હેડવું. બરાબર. એ સાહેબના સંપર્કમાં આવ્યા. બરાબર. મારા ડોક્ટર પરેશભાઈ ના થ્રુ. બરાબર. સાહેબે સાચી સલાહ આપી અને ત્યારથી અમે સાહેબના હાથી જોડાઈને કામ કરીએ છીએ. મતલબ તમને તમારી તઈ ડોક્ટર પરેશભાઈ તો આવતા હતા, પણ તમે જે આ પશુપાલન મતલબ જે પરચેઝ કરી પંજાબથી, તો એમને તમને વાત કરી કે ભાઈ તમે ડૉક્ટર સાહેબનો સંપર્ક કરો ને એ જે પશુપાલન કરી રહ્યા છે એ દિશામાં કરશો તો જ આ ગાયો મેન્ટેન થઈ શકશે. અને તમે પણ લગભગ અંદાજે ડૉક્ટર સાહેબના ફાર્મની મુલાકાત લીધી હતી. બરાબર છે. તો પરેશભાઈ, આપ જે જયભાઈને જે તમે અહીંયા વિઝિટ માટે આવતા હતા, તો તમે આમનામાં શું ગ્રીડા કે શું ભૂખ જોઈ કે આ પશુપાલક કંઈક પશુપાલનમાં કરવા મન કરી રહ્યા છે, એવું શું તમને દેખાયું? એમને ઓછા પશુએ વધારે દૂધ ઉત્પાદન કઈ રીતે થાય દિશામાં મૂળ પ્રયત્નશીલ હતા. બરાબર. પણ સાચી દિશા ક્યાંથી મળશે અને શું થશે એના માટે અમે ભાઈને માહિતી આપી કે ભાઈ જુડાલ સાહેબના ફાર્મની મુલાકાત લો એકવાર. બરાબર. અને એ મુલાકાત લીધા પછી એ પ્રોટીના પરિવાર સાથે જોડાયા. બરાબર. તમે કેટલા ટાઈમથી જુડાલ સાહેબના સંપર્કમાં છો? અમે 3 વર્ષથી જુડાલ સાહેબના. બરાબર. તો તમારા અનુભવ શું કેવું થાય છે કે જે ડોક્ટર સાહેબનું જે નેચર છે કે જે ટ્રીટમેન્ટ સાઇડ કે જે ન્યુટ્રિશન સાઇડ છે, તો એમનો કેવો સપોર્ટ રહ્યો છે 3 વર્ષની અંદરમાં? અમે 3 વર્ષથી પ્રોટીના પરિવાર સાથે જોડાયા. એના પછી જેટલો બી ફાર્મ હાલ ચાલી રહ્યો છે મેન્ટેન કરીએ છીએ, એમાં અડધી રાતે સાહેબને ફોન કરીએ કોઈ પણ પ્રોબ્લેમ હોય તો અડધી રાતે અમને જવાબ મળે છે અને પશુપાલકના ઘરે જઈ અને ડ્રાય મેટર વ્યવસ્થિત સેટ કરી અને બધી રીતે મદદરૂપ થાય છે સાહેબ. બરાબર. બરાબર. ખૂબ સરસ વાત છે. તો જયભાઈ, આપ જે કેટલી ગાય પરચેઝ કરી હતી પંજાબથી સાહેબ 5 ગાય. બરાબર. જે 5 ગાય આપણે જોઈ રહ્યા છે વિડીયોમાં, એ પણ આપણે જોઈશું પશુપાલક મિત્રો. તો એ 5 ગાયો જે તમે અહીંયા લાયા અને એમનું કાવિંગ થયું, તો એમનું મેક્સિમમ દૂધ કેટલું હતું? જે વખત તાજી વિવાણી એ વખત લગભગ 5 ગાયોનું થઈને દિવસનું 170-75 લીટર જેવું થતું. બરાબર. અને હાલના સમયમાં 150 આજુબાજુ થાય. મતલબ એમાંથી કેટલી પ્રેગ્નેન્ટ છે કે શું સ્ટેટસ? એક જ પ્રેગ્નેન્ટમાં બાકી છે, બાકીની 4 પ્રેગ્નેન્ટ. 4 પ્રેગ્નેન્ટ છે તો પણ 150 લીટર દૂધ હયાતમાં છે. બરાબર છે. તો પશુપાલક મિત્રો, ઓલાદનો આ જ ફરક છે કે જ્યારે એ પોતે તાજી હતી 170-175 લીટર દૂધ દૈનિક હતું, એ ગાયો આજે પ્રેગ્નેન્ટ થયા હોવા છતાં
આજે પણ એમનું 150 લીટર દૈનિક દૂધ હાજર છે અને અંદાજે તમારા જે ફેટ રેગ્યુલર કેટલા આવે છે? ફેટ 3.8 થી લઈને 4 2 આજુબાજુના ફેટ આવે છે. બરાબર છે. તો તમે જે મતલબ આ તાજી લાયા હતા ગાયો અને એને પ્રોટીનાની તમે શરૂઆત કરી, તો પ્રોટીનાની કઈ પ્રોડક્ટ તમે યુઝ કરી હતી? બધી ગાયોના પ્રોટીનાનું 10,000 જ ચાલુ છે. બરાબર છે. તો તમને અંતરથી સંતોષ છે કે એના બોડી સ્કોર માટે કે ફેટમાં કે એના કન્સેપ્શનમાં શું તમારો પ્રતિસાદ 8 મહિનામાં શું રહ્યો છે? બધી રીતે 100% રિઝલ્ટ છે આમાં. બરાબર છે. કોઈ માઇનસ પોઈન્ટ નહીં પડે. તો પશુપાલક મિત્રો, આ જ વાત છે. આ વિડીયોની સાથે જ તમે એ ગાયોનો BCS, એમની કન્ડિશન, આમાં જયભાઈ તમે એક આપણે વાત ચાલતી હતી કે એક ગાયનું તમે આ મેક્સિમમ આ ગાયનું કેટલું દૂધ લીધેલું હતું? આ ગાયનું સાહેબ 3 ટાઈમ મિલ્કિંગમાં એનું 56 લીટર દૂધ લીધું હતું. બરાબર છે. 56 લીટર. હા. બરાબર. ઘણા તો માનશે પણ નહીં, પણ આપ આ જોઈ શકો છો પશુપાલક મિત્રો, આ એ જ ગાય છે કે જે 3 ટાઈમ મિલ્કિંગ કરવાથી અને પ્રોટીનાનું 10,000 ફીડ જ ખાવાથી 56 લીટર દૂધ આ ગાયનું જયભાઈએ લીધેલ છે. તો તમે જયભાઈ કોઈ ખેડૂતોને શું સંદેશ આપવા માંગો છો કે નફાકારક પશુપાલન કરવું હોય તો કયા પેરામીટર ઉપર જોર આપવાથી જ આ શક્ય બનશે? હાલના સમયમાં નફાકારક પશુપાલન કરવું હોય તો મતલબ ઓછા પશુથી વધારે દૂધ લેવું પડશે. બરાબર. અને મતલબ કે મોડર્ન રીતે સારી બ્રીડ તૈયાર કરવી પડે અને મેનેજમેન્ટ અને સારું ફીડ જોવે તો જ આ વસ્તુ શક્ય છે. બાકી તો મતલબ તમારો ઓલાદ, ખોરાક અને ફાર્મ મેનેજમેન્ટ અને કન્સલ્ટન્સી, આ બધા પેરામીટર એક સાથે એક જગ્યાએ ભેગા થશે તો તમે સાચી દિશામાં નફાકારક પશુપાલન કરી શકશો. તો ડૉક્ટર સાહેબ, વધુ ટાઈમ તમારો ના લેતા તમે જે અહીંયા વિઝિટ કરી, તો તમે લગભગ અવારનવાર તમારાથી ઘણા ફાર્મરો આવતા પણ હોય છે અને તમે ઘણા ફાર્મ પર જવાનું પણ થાય છે. તો આજે તમને આજે જયભાઈના ફાર્મની વિઝિટ કરી તો તમે શું ઓબ્ઝર્વ કર્યું ને શું તમને લાગ્યું કે ના ભાઈ આ બીજાથી સવિશેષ ફાર્મ છે? ચિરાગભાઈ, પહેલા તો ગાયનું આટલું દૂધ હોવા છતાં એક પણ ગાય એવી નથી કે જેનો અડર કે એનો બોડી સ્કોર તૂટ્યો હોય, બરાબર, કે વારંવાર મસ્ટાઇટિસમાં સફર થયું હોય કે પ્રેગ્નન્ટ ના થઈ હોય. તો આ ફાર્મ જોઈને મને ખુદને આનંદ થાય છે કે ખેડૂતે કેટલા લેવલ સુધી, ધારો કે ફીડનો રોલ 100% સાચી વાત છે, પણ એનું મેનેજમેન્ટ કેટલા લેવલ સુધી પાવરફુલ હશે કે જેને દરેક ગાયને વેલ મેનેજ કરી છે, કે જેનો પ્રેગ્નન્ટ પણ કરી શક્યા છે, મસ્ટાઇટિસમાંથી મુક્ત રાખી શક્યા છે, દૂધ પણ લઈ રહ્યા છે, ફેટ પણ લઈ રહ્યા છે અને બોડી સ્કોર પણ મેન્ટેન રહ્યો છે. તો આજના સમયે મને ખુદને દિલથી એક આનંદ થાય છે કે આવા ખેડૂતો જો ગુજરાત લેવલે તૈયાર થાય તો 100% આપણે નફાકારક પશુપાલનની જે વાત કરી રહ્યા છીએ એ સફળ થઈ શકશે. વાત બીજી કહેવાની મને થાય છે કે જયભાઈ તો મારા મિત્ર બરાબર છે, પણ ખરેખર આ ફાર્મને જો મેન્ટેન કર્યું હોય તો એમના ધર્મપત્ની એવા લતાબેનને કર્યું છે. તો આ જે દિલથી લતાબેનને ખૂબ ખૂબ આભાર એટલા માટે માનીએ છીએ કે આવી લેડીઝ કોઈ ફાર્મ મેન્ટેન કરવા વાળી મેં હજી સુધી આ લેવલે જોઈ. આટલા ટેકનિકલ સૂઝબૂઝ વાળી મહિલા મને પણ અત્યાર સુધી નથી દેખાઈ છે. તો લતાબેનનો આજના દિવસે દિલથી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આવી બહેનો ખરેખર કામ કરતી થાય તો આપણે કોઈને વધારે મજૂરી નથી કરાય, પણ ઓછા પશુએ વધુ દૂધ લઈ શકાય. પર કેપિટલ પ્રોડક્શનનો જે આપણો હેતુ છે કે હર્ડ એવરેજ કેવી રીતે વધારી શકાય, જાનવર દીઠ ઉત્પાદન કેવી રીતે વધારી શકાય, કેવી રીતે સારા બ્રીડિંગમાં જઈ શકાય. તો આજના મારા આજ સુધીના કેરિયરના મારા અનુભવોમાં કે લેડીઝ તરીકે કોઈ કામ કરતું હોય અને આ રીતે કામ કર્યું હોય તો લતાબેન છે. લતાબેનનો ખૂબ ખૂબ આભાર કે આ લેવલે મેન્ટેન કર્યું છે. અને બીજા પશુપાલકો પણ એમની સલાહથી કે એમના ફાર્મ જોઈને આ રીતે કામ કરતા થશે તો અમે પ્રોટીના ફીડ તરફથી, પ્રોટીના પરિવાર તરફથી આપ સર્વેની સાથે જોડાઈશું અને આપના ફાર્મોને પણ આવી રીતે આગળ લઈ જવાની કોશિશ કરીશું. વાત અંતે બીજી પણ કહેવાની વાત થાય છે કે મારા આ એરિયામાં કામ કરતા એવા ડૉક્ટર પરેશભાઈ અને મારા મિત્ર હરેશભાઈ બંનેનો પણ ખૂબ ખૂબ આભાર કે દરેક ખેડૂત સુધી હું આજે ફિલ્ડમાં ફર્યો છું તો દરેક ખેડૂત સુધી એમને કન્સલ્ટન્સી પ્રોવાઈડ કરવાનું, મેનેજમેન્ટ કરાવવાનું, ખેડૂતોના ટાઈમથી ફીડ પૂરું કરવાનું, સપ્લિમેન્ટ પૂરું કરાવવાનું કોશિશ કરી છે અને એના થકી સફળ થયું છે. તો આ બંનેનો પણ પરેશભાઈ ખૂબ ખૂબ આભાર કે તમે ખાલી ફીડને વેચ્યું નથી, લોકો સુધી જઈને મહેનત કરી છે અને એના પણ પરિણામ દેખાઈ રહી છે. તમારો સહકાર સાહેબ રાત દિવસ ગમે ત્યારે ફોન કરીએ તો
મળી રહ્યો છે અમને. આપણી પરેશભાઈ ડ્યુટી બને છે કે આપણે ખાલી એકલું ફીડ વેચવા માટે આવ્યા નથી, ખેડૂત સુધી જઈએ અને આપણને અંદરથી આત્મા બોલે કે ખરેખર કામ થઈ રહ્યું છે, આપણું ફીડ પ્રોપર છે, આપણું મેનેજમેન્ટ પ્રોપર છે અને ખેડૂત ખરેખર સુખાકારી તરફ જઈ રહ્યો છે, એ દિવસે આપણને અંદરથી આનંદ થતો હોય છે અને એ આનંદ આપણે આજે ફીલ કરી રહ્યા છીએ. ચિરાગભાઈ, આજે જે વિડીયો બન્યો છે એનો ખૂબ ખૂબ દિલથી આનંદ થાય છે. અસ્તુ. ખૂબ ખૂબ ધન્યવાદ ડૉક્ટર સાહેબ, જયભાઈ, પરેશભાઈ અને અમારા મિત્ર એવા હરેશભાઈ કે જે વિડીયોમાં નથી આવી શક્યા, પણ એમનો પણ હું દિલથી આભાર માનું છું અને ગુજરાતના દરેક પશુપાલકોને પ્રોટીના ટીમ તરફથી કહેવા માગું છું કે જે પણ ને સમસ્યા પશુપાલનને લગતી હોય તો તમે પ્રોટીનાના નજીકની શાખા ઉપર સંપર્ક કરો, કાં તો ડૉક્ટર સાહેબ કાં તો મારો નંબર આ પેજ ઉપર અવેલેબલ છે, આપ સંપર્ક કરજો. આપના સુધી પહોંચવાનો અને આપના પ્રશ્નોનું સોલ્યુશન લાવવાનો અમે સચોટ 100% અમારો પ્રયાસ રહેશે. ઓકે, થેન્ક યુ, ધન્યવાદ.